બિહારમાં મહાગઠબંધનની સીટોની વહેંચણી હજુ થઈ નથી એવું માનવામાં આવે છે કે આગામી થોડા દિવસોમાં સીટ શેરિંગ થશે। લાલુ યાદવની બે દીકરીઓ લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે। પોતાની એક કિડની દાન કરી અને પિતાને નવું જીવન આપનાર રોહિણી આચાર્ય હવે લાલુનો રાજકીય વારસો સંભાળવા તૈયાર થઈ છે। જો બધું બરાબર રહેશે તો તે છપરાથી ચૂંટણી લડશે। રોહિણી આચાર્ય આરજેડીના વિરોધીઓ પર તેમના આકરા પ્રહારો અને લાલુ યાદવની કિડની દાન કરવાને કારણે ચર્ચામાં છે। જો કે આ દરમિયાન ભાજપે તેને મુદ્દો બનાવી અને લાલુ યાદવ પર નિશાન સાધ્યું છે, જેને લઈ અને બિહાર ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ સમ્રાટ ચૌધરીએ લાલુ યાદવ પર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો કર્યો છે। સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે લાલુ યાદવ ટિકિટ વેચવામાં નિષ્ણાંત ખેલાડી છે। સમ્રાટ ચૌધરીએ કહ્યું છે કે લાલુ પ્રસાદજી એવા નેતા છે જેઓ ટિકિટો વેચવામાં માહેર ખેલાડી છે। હવે લાલુજીએ તેમની દીકરીને પણ બખ્શ્યું નથી। તેમણે પહેલા કિડની લીધી અને હવે પછી ટિકિટ આપી આ લાલુ યાદવજીનો પરિચય છે। લાલુ યાદવની બે દીકરીઓ હવે રાજકારણમાં ઉતરવા માંગે છે, તેઓ પણ ચૂંટણી લડવા માંગી રહી છે। ત્યારે હવે તેઓ ચૂંટણી લડે તેવું પણ કહેવાય રહ્યું છે। ભાજપે તેઓને ચૂંટણી લડવા માટે થઈ અને આકરા પ્રહારો પણ કર્યા છે। ત્યારે હવે ભાજપે આ જે મુદ્દો છે તેને નિશાન બનાવ્યું છે અને બિહારના સમ્રાટ ચૌધરી દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે, હુમલાઓ કરવામાં આવી રહ્યા છે। ભાજપે આ મુદ્દાને રાજકીય મુદ્દો બનાવી અને તેના પર નિશાન સાધ્યું છે। લાલુજીએ તેમની દીકરીને પણ બખ્શી નથી તેવું પણ નિવેદનની અંદર કહેવાય રહ્યું છે। બિહારના સમ્રાટ ચૌધરીએ મોટો હુમલો કરી દીધો છે, ત્યારે લાલુજીએ તેમની દીકરીને નથી બખ્શ્યું તેવું પણ કહેવામાં આવી રહ્યું છે। લાલુએ પહેલા દીકરી પાસેથી કિડની લીધી છે અને હવે તેઓએ પોતાની દીકરીને નથી બખ્શ્યું તેવું પણ અત્યારે તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે। આ પહેલા પણ બિહારની રાજકારણમાં ગરમાવો હતો, ત્યારે લાલુજીને તેની દીકરીઓને પણ નથી બખ્શ્યું રાજકારણમાં તેવું અત્યારે આક્ષેપો તેમના ઉપર થઈ રહ્યા છે। પહેલા દીકરી પાસેથી કિડની લેવામાં આવી અને ત્યારબાદ હવે તેઓએ રાજનીતિમાં તેઓને નથી બખ્શી તેવું કહેવામાં આવી રહ્યું છે। ભાજપે અને તેને આ મુદ્દાને લઈ અને તેમના પર આકરા પ્રહારો કર્યા છે। લાલુજીએ તેમની દીકરીને પણ નથી બખ્શ્યું તેવું પણ કહેવાય રહ્યું છે। પહેલા કિડની લીધી હતી અને ત્યારબાદ હવે ચૂંટણીને લઈ અને આ જે નિવેદન છે તે સામે આવી રહ્યું છે। લાલુ યાદવની બંને દીકરીઓ રાજકારણમાં એન્ટ્રી કરશે કે શું તે પણ સવાલ છે। ત્યારે હવે દીકરીઓ બેઠક પરથી ચૂંટણી લડશે તેવું પણ સામે આવી રહ્યું છે। ત્યારે તેઓએ પોતાની દીકરીઓને પણ નથી બખ્શ્યું તેવું કહેવાય રહ્યું છે। ભાજપે અને તેઓએ આ મુદ્દા પર આકરા પ્રહારો કરી દીધા છે। લાલુજીએ તેમની દીકરીને પણ નથી બખ્શ્યું તેવું તેમના દ્વારા કહેવાય રહ્યું છે। લાલુની બંને દીકરીઓ હવે રાજનીતિમાં આવશે અને હવે તેઓ ચૂંટણી લડવા માંગી રહી છે તેવું પણ જાણવા મળી રહ્યું છે। ત્યારે ભાજપે આ મુદ્દો બનાવી અને તેમના પર આકરા પ્રહારો કર્યા છે, તેમના પર નિશાન સાધ્યું છે કે લાલુજી ટિકિટ વહેંચણી કરવામાં ખૂબ જ માહિર છે, તેઓ એક માહિર ખેલાડી છે ચૂંટણીની ટિકિટો વહેંચવામાં। ત્યારે આ વખતે તેઓની દીકરીઓ પણ લોકસભાની ચૂંટણી લડી શકે છે તેવું કહેવાય રહ્યું છે। ત્યારે બિહારના સમ્રાટ ચૌધરી દ્વારા આ જે મુદ્દો છે આખો તેના ઉપર ખાસ પ્રહારો કરવામાં આવ્યા હતા। બિહારના સમ્રાટ ચૌધરીએ આ મુદ્દે નિવેદન આપ્યું છે, આકરા પ્રહારો કર્યા છે। લાલુજીએ તેમની દીકરીઓને પણ નથી બખ્શ્યું તેવું કહેવાય રહ્યું છે। તેઓ રાજકારણની અંદર ટિકિટ વહેંચવામાં ખૂબ જ માહિર ખેલાડી છે તેવું પણ તેમના દ્વારા કહેવાયું છે। ત્યારે હવે લાલુની બંને દીકરીઓ ચૂંટણી લડી શકે છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા હિરેન ચૌહાણ આપી રહ્યા છે। હિરેન, અત્યારે સમાચાર મળ્યા કે લાલુ પ્રસાદ યાદવ છે તેઓ ચૂંટણીની ટિકિટો વહેંચવામાં ખૂબ જ માહિર છે તેવું કહેવાય રહ્યું છે અને આક્ષેપો પણ તેના ઉપર થઈ રહ્યા છે કે તેઓ પોતાની દીકરીઓને પણ રાજકારણમાં નથી બખ્શી રહ્યા। શું છે માહિતી? જે ચોક્કસ જણાવું તો જે રીતના વાત સામે આવી છે કે લાલુ પ્રસાદની બંને દીકરો એટલે કે રોહિણી આચાર્ય અને સીમા ભારતી બંને હવે રાજકારણની અંદર ઝંપલાવા જઈ રહી છે। પરંતુ જે રીતના સીમા ભારતીની વાત કરીએ તો તેને પાટલીપુત્રથી ટિકિટ લઈને લોકસભા લડવાની
જે ઈચ્છા વ્યક્ત કરી છે. બીજી તરફ રોહિણી છે તેને રાપરથી ટિકિટ લઈને લોકસભાની જે ચુનાવ છે તે લડવાની ઈચ્છા વ્યક્ત સામે આવી છે. સોશિયલ મીડિયાની અંદર પણ આ જે વાત છે જી તે હિરેન વાયુ વચ્ચે પસરાઈ છે. જી હિરેન માહિતી આપવા બદલ ધન્યવાદ.